मित्र ऐसा कीजिए, सोचे पीर फकीर, उस तन में कांटा लगे तो इस तन में हो पीर। मित्र ऐसा होना चाहिए, दोस्त ऐसा होना चाहिए। हमारे दोस्त MATV वाले हमने उनको कहा कि यार हमारा शो भी है और आप भेजो। कुलदीप जी को हमने विनती की, रिक्वेस्ट की, और बोलता कोई बात नहीं गढ़वी साहब, MATV तुम्हारा है, जहाँ भी जो भी करना हो करो, तुमको मौज आवे ऐसा करो। तो कुलदीप जी के लिए, और ये हमारा ब्रदर छोटा, वो कब से खड़ा है रहा है, वो खड़ा है, मेरे को पसीना छूटता है, लेकिन उनके लिए भी और कुलदीप जी के लिए और MATV के लिए एक बार प्रेम से આપણો આ પ્રોગ્રામ ટીવી ઉપર આવવાનો હશે એટલે એ પહેલા હું આપણે કમિટીમાંથી બધાને કહીશ, તો એ પછી તમને મોકલાવી દેશે। કે હું ફોન કરવા જઈશ ને તો મારો આજનો પ્રોગ્રામ ચાર્જ બધો ફોનમાં વહી જાય। આપણે મારા બાપુજી શીખવાડ્યું, સચ કહેના और खुश रहना। પણ આ તો સમાજ છે, હાથીનો પગ છે। હવે એક એક જણા એવા બધા છે કે એમ કહે છે ગ્લેન पे तो 500 ના ફોન કર્યા હોય તો અમે તને 1000 આપી દઈએ। પણ આ તો એક મસ્તીની વાત છે। પણ આપણો આ પ્રોગ્રામ 2 કલાક MATV ઉપર આવશે। MATV 52 કન્ટ્રીમાં જાય છે, એનાથી વધારે। તો એ જે દેશોમાં આપણો આ માંજા જ્ઞાતિનો સમૂહ ભજનનો અને ભોજનનો જે પ્રોગ્રામ છે, જોઈ કોકને તો મન થશે કે આપણે કરીએ, જેને 20-20 વર્ષથી ચલાવે છે, તો આપણે 20 માંથી મીંડું કાઢી નાખી 2 વર્ષ તો કરીએ। તો એવું પ્રેમથી અને વચ્ચે જોક્સ પણ કહી રહ્યા। તમે સાચું કીધું છે કે અમે આપણે 20 વર્ષથી આ ભજન કરી રહ્યા છીએ, ખૂબ જ મહેનત કરીએ છીએ, પણ હિંગરાજમાં અને ગુરુ ગોપાલાલ અમને શક્તિ આપે છે। તમે અમારા આંગણે આવ્યા છો, તમે અમને સારા સંસ્કાર આપ્યા કે આપણે બીજું બધું ભૂલી જઈએ પણ મા બાપને ન ભૂલીએ। તો એટલી મારી પણ વિનંતી છે, અહીંયા બધા નાના મોટા બાળકો બધા આવ્યા છે એને પણ ને મોટાને પણ, તે હવે આપણે ટાઈમના હિસાબે થોડોક જલ્દી રાખવું પડે છે, કારણ કે હોલના પણ ટાઈમિંગ હોય છે। તો આપણે જે કામ વાસ્તે આવ્યા છે એ કામ હવે કરશું। મારી વિનંતી છે કે બધાએ શાંતિ રાખે, જસ્ટ ફોર ફ્યુ મિનિટ્સ। આપણે જય શ્રી કૃષ્ણ બોલાવશું અને દર વર્ષ આપણે જય શ્રી કૃષ્ણ બોલાવવા પરસોત્તમભાઈ અર્જન જેઠવા બોલાવે છે। આ વર્ષ અમે અમારા ખાસ વોલન્ટિયર્સ જે કમિટીમાં બહુ જ મદદ કરે છે, અમે એમને પણ ઓપોર્ચ્યુનિટી આપી છે, અને તે છે શાંતિલાલભાઈ સોનીગ્રા। તો પ્લીઝ થોડા વર્ષ પહેલાં સમૂહ ભજનના પ્રસંગે મારી શારીરિક વ્યાધિના હિસાબે ભાઈ શ્રી શાંતિલાલ દુધકિયાને જય શ્રી કૃષ્ણ કહેવા માટે આ જ સ્ટેજ પર બોલાવેલ। આજે ફરીવાર શાંતિલાલભાઈ દુધકિયા નહીં પણ શાંતિલાલભાઈ સોનીગ્રાને વિનંતી કરું છું કે તેઓ સોનીગ્રા જય શ્રી કૃષ્ણ બોલાવશે અને આપ બધા તેમને જરૂર સાથ આપશો। શાંતિલાલભાઈ। ભાઈઓ તથા બહેનો, વડીલો અને બાળકો, આપ સર્વેને મારા જય ગોપાલ, જય હિંગરાજ। મને આજે આ પરસોત્તમભાઈએ પહેલી વખત બોલવાનો ચાન્સ આપ્યો છે। જો મારાથી કંઈ ભૂલ થાય તો મને ક્ષમા યાચના। ફક્ત 5 મિનિટ માટે તમે મને શાંતિથી સાંભળજો, આશા રાખું છું કે તમે સાંભળશો પ્રેમથી। સમૂહ ભજનના ભાવિક સ્પોન્સર કરનારાઓ, સમસ્ત વાંજા જ્ઞાતિ અને પરિવાર અને ભાવિક વૈષ્ણવજનો તેમજ હરિદાન ગઢવી અને એમના સાથીદારો, આપ સર્વેને સાઉથ લંડન વાંજા કોમ્યુનિટી તરફથી
જય ગોપાલ અને જય હિંગરાજમાં આજે સમૂહ ભજનના પ્રસંગે આપની બહોળી સંખ્યામાં સૌ ઈસ્ટમાંથી નોર્થમાંથી અને અહીંથી સર્વે પધારેલા આપના જ્ઞાતિજનો અને બીજા સર્વે ભાઈ બહેનોને હાજરી જોઈ અને મને ખૂબ જ આનંદ થાય છે. આ પ્રસંગને સફળ બનાવવામાં સર્વે કમિટી મેમ્બરો તેમજ અન્ય ભાઈ બહેનોએ ખૂબ જ મહેનત કરેલ છે. તો આપ સર્વે તરફથી તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપીએ છીએ. આ ભજનને ચાલુ કરવામાં છેલ્લા 20 વર્ષથી આપણે ચાલુ કર્યા છે, પણ એ જમાનામાં જે આપણા સ્વર્ગસ્થ કાર્યકરોને આપણે ભૂલવા ન જોઈએ. એમાં કિશોરભાઈ વાડિયા, નરેન્દ્રભાઈ દાવોદરા, વસુભાઈ ચાવડા, જેઠાલાલભાઈ વાઘેલા એને યાદ કરી એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ કે ભગવાન એના આત્માને શાંતિ આપે. બીજો એક પોરબંદર ઇન્ડિયાની વાત કરું કે આપણા જ જ્ઞાતિના સ્વર્ગસ્થ જે ભગત થઈ ગયા છે એ પરસોત્તમ વસરામ ગોહિલ કે જેમણે 500 ભજનોની રચના કરેલ અને એમના ભજનો રાજકોટ આકાશવાણી કેન્દ્ર તરફ રેડિયોમાં એના પ્રસારિત થતા અને એલપીઓ પણ બારે પડતી. તો આપણે એમને પણ યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપીએ. એથી આગળ જતા બીજા એક ભગત થઈ ગયા હતા, એમનું નામ છે પાગજી પરસોત્તમ ગુંડિયા, જે આગળ જતા પાગા બાપાના નામથી એ ઓળખાતા અને દુકાને દુકાને અને ઘરે ઘરે ફાળો એકઠો કરી જે પૈસા થતા એમાં એ ગાંડા ગેલાઓની સેવા કરતા. આગળ જતા લોકોના સાથ અને સહકારથી એણે આશ્રમ બનાવેલો અને એ આશ્રમમાં પણ એને ગાંડા ગેલાઓની સેવા કરી છેલ્લે એ દેવ થઈ ગયા. આજે પણ ત્યાંના દરજીના એક જ્ઞાતિ મેમ્બર કે જે ગિરીશભાઈ માવજી સોનીગ્રા જે આશ્રમ ચલાવે છે અને ગાંડા ગેલાઓની સેવા કરે છે. તો આપ જ્યારે પોરબંદર જાઓ તો તમે મુલાકાત લેજો, બની શકે તો સાથ અને સહકાર આપજો. હવે હું પરસોત્તમભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દો કહેશે. એ પછી આપણે આપણા પિતૃની પાસે જય શ્રી કૃષ્ણ બોલાવવાના છો, તો પ્લીઝ આપ મને સાથ અને સહકાર આપજો. થેન્ક યુ. હવે આપણે આ શ્રદ્ધાંજલિ પ્રસંગે જે કાંઈ પુણ્ય એકઠું થયું હોય તે આપણા પિતૃઓને અર્પણ કરી જય શ્રી કૃષ્ણ બોલાવીશું. અંજલિ લેજો આ પિતૃ અમારી, આશીષ આપજો પાવનકારી, આશીષ આપજો પાવનકારી. જે દિશામાં વસે પિતૃદેવો ત્યાં ત્યાં સ્વીકારજો આ અલ્પ સેવા. શ્રદ્ધાંજલિ પ્રસંગે યાદ કરીએ તમારી, તૃપ્ત થઈ દેજો દુઃખ વિદારી. આશીષ આપજો પાવનકારી, આશીષ આપજો પાવનકારી. આપની પાછળ જે કાંઈ કરીએ હું પદ તેમાં અમે નવ ધરીએ. થોડું ઘણું કરી માની લેજો સ્વીકારી, ભાવ ભરી આજ અંજલિ દઈએ. ઋણી તમારા અમે છીએ ભારી, આશીષ આપજો પાવનકારી, આશીષ આપજો પાવનકારી, આશીષ આપજો પાવનકારી. પહેલાં તો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હરિદાનભાઈ ગઢવી અને તેને ભજન મંડળીનો કે આપણને આટલો આનંદ લેવડાવ્યો અને આટલી મજા કરાવી. તો તાળીઓથી વધાવશો. અને આપણો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ શાહ, જેને આપણા વાસ્તે ભોજન બધું તૈયાર કર્યું હતું. આશા છે કે બધાએ ભોજન કરીને મજા આવી હોય, તો એનો પણ આભાર. મેઇન થેન્ક્સ ટુ ઓલ ધ સ્પોન્સર્સ, બધા સ્પોન્સર્સ કરે છે તેનો પણ ખૂબ ખૂબ આભાર.
અને તમે બધા જો આવ્યા છો એને પણ ખાસ તો બધાએ કમિટી મેમ્બર્સ અને વોલેન્ટિયર્સ, ટ્રસ્ટીઝ અને અહીંયા જે પણ કોઈ આવ્યા છે એને અમને બહુ જ મદદ કર્યો છે. આ પ્રોગ્રામ એક હાથે ના થાય, બધા ભેગા મળીને સાથે થાય છે. અને બીજો ખૂબ ખૂબ આભાર અમારા અરવિંદભાઈ યાદવ અને રમણીકભાઈ પરમાર અને અશ્મીભાઈ વાઘેલા જી બેસ્ટ communication between and a good network between the communities. So we must thank them very much. Thank you very much for the three guys. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ કરીએ છીએ આજે થેન્ક યુ કહે છે ઉમેદભાઈ વાઘેલાને. આઈ નો એનું મન ને તન આજે થોડુંક હલક ડલક છે, પણ એને ફૂલ કમિટમેન્ટ આપી છે. હી હેઝ વર્કડ ફોર over 6 to 8 months to coordinate everything and bring this together. Only the last week he said to me, Jyoti, take it over now, I can't do it anymore. But he has worked very, very hard. Thank you very much, Omed Kaka. मंगल हरि गुरु संतनि सेवा प्रेमधारी मंदिर पधराऊं सुंदर सुखना लेवा
पूर्णौरं कर्णावतारं संसारसारं मुर्गेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गणपति मङ्गलं पुण्डरीकाक्षाय मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी Thank you very much, METV, and everybody who has taken a part to organize this program. There has been a lot of hard work given by every member.